રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે, જેને અનુલક્ષી આજે રાજપીપળા નગરમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજપીપળા નગરમાં આવેલ તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા। તે માટે ઘરે ઘરે ફળીએ ફળીએ દુકાને દુકાને જઈ રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું છે। આ વેળાએ નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનબેન દેશમુખે જણાવ્યું છે કે રાજપીપળા નગરમાં આવેલી તમામ દુકાને અને ઘરે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે। સૌ નાગરિકો પોતાના સ્થાનેથી ભારતનો તિરંગો લહેરાવી શકે। સાથે રાજપીપળા મુકામે સ્વતંત્ર વીરોની મહાપ્રતિમાનું પણ સ્વચ્છતા અભિયાન માધ્યમથી સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવી। સમગ્ર દેશમાં રાષ્ટ્રીય હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રત્યેની ભાવના જાગે। રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વ જિલ્લાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા તેમજ નાગરિકો તિરંગાની આન બાન શાન જાળવી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવે અને આ ઉત્સવમાં સહભાગી બને તેવી અપીલ પણ કરાઈ હતી। આજ રોજ રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।